હેલો મિત્રો, હું કનભાઈ સાવલિયા ભાઈ ગાયમાંથી આયુર્વેદિકમાંથી બોલું. આજે જાડા માણસને વજન ઘટાડવું છે, પણ વજન ઘટાડ્યા પછી પાછું વધી જાય છે. તો એની માટે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. તો ખાવાથી જ વજન વધતું હોય તો જાડા માણસનો ખોરાક ઓછો છે અને પતલા માણસનો ખોરાક સારો છે. તો ખાવાથી જ વજન વધતું હોય બરાબર છે. તો પતલા માણસને આ વધરી છે, આ વધરી. તો જાડા માણસને આ વધરી છે. એક વધરી સીવી લેશે તો વજન ઘટી જશે. તો આ વધરીમાંથી આ વધરી કઈ રીતે લાવી એના આપણે ચર્ચા કરવાની છે. અને એની માટે બધાને મુલાકાત કરી છે. હવે આમાં છે એ અગ્નિ ગેસ છે, એટલે ખાધેલું બધું હજમ કરી દે છે, એટલે એની ગોદરી ખુલતી નથી. અને આ માણસને ખાધેલું એમને પડી જશે, અંદર આંખો આવી જશે. આંખો આવવાથી ગોદરી થોડી ખુલી જાય છે, એની સાથે શરીર ખુલે છે અને પેટનો ભાગ અને એમાંથી ગેસ, એસિડિટી અને ઉફાળો આવવાથી હૃદય માથે થોડો દુખાવો થાય છે. તો મિત્રો બધાને ખાવાનું પાસ પણ કરો છો, ભૂખ્યું નથી રહેવાનું. ભૂખ્યું રહેવાથી જો વજન ઘટી જતું હોય તો પતલા માણસ વધારે ખાય છે, તો એનું વજન વધી જવું જોઈએ. એનો પણ વજન વધતો નથી ગમે ખાય. આની માટે તમે કોલ કરો અથવા તો મુલાકાત અવશ્ય.